થરાવગઢ વિદ્યા મંદિર ખાતે વિદ્યાર્થીઓને વાર્ષિક પરિણામ સાથે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી ઓગળ વિદ્યા મંદિર થરા ખાતે આચાર્ય અશોકભાઈ વાલાણી ચંપકભાઈ પરમારની હાજરીમાં ગઈકાલે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને વાર્ષિક પરિણામ સાથે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। કાળઝાળ ગરમીના પ્રકોપ સામે અબોલ જીવો માટે પાણીના કુંડા ચણમાળાથી નજીક જરૂરી છે। આ પ્રસંગે જેટી જોશી, સુહાગભાઈ બારોટ, જામાભાઈ ચરમટા, નારાયણભાઈ પટેલ, વિજયભાઈ ઠાકોર, મુકેશ સહિત સમગ્ર શાળા પરિવાર હાજર રહી ઉત્સાહપૂર્વક કામગીરી પૂર્ણ કરેલ। સ્ટાફ મિત્રોએ વિદ્યાર્થીઓને મહેનત કરી આગળ સારું પરિણામ મેળવે તેવી શુભેચ્છા પાઠવી। રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી ઓગળ સાથે નટવર કે પ્રજાપતિ થરા। મારું નામ પરમાર કિંજલબેન વિનોદભાઈ છે। આજે અમારી શાળામાં એટલે કે શ્રી ઓગળ વિદ્યા મંદિર થરામાં ધોરણ 11નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું। તેથી અમારી શાળાના આચાર્ય તરફથી દરેક વિદ્યાર્થીઓને પક્ષીઓને પાણી પાવાના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। તે ખૂબ જ સારી બાબત છે। અમારી શાળામાં ધોરણ 9થી 12નો પ્રવેશ ચાલુ છે। તેથી દરેક વાલી મિત્રોને જણાવવાનું કે તમારા વિદ્યાર્થીઓનું પરિણામ જલ્દી એડમિશન કરાવો એવી વિનંતી। અમારી શાળા શ્રી ઓગળ વિદ્યા મંદિરમાં પ્રવેશ ચાલુ છે। અમારી શાળામાં સુંદર કેન્ટીન છે। અમારી શાળામાં 20 વર્ષના અનુભવી શિક્ષકો છે। તો આજે જ નામ નોંધાવો। વહેલા તે પહેલા, પછીના કહેતા રહી ગયા। જલ્દી આવો અને અમારી સાથે જોડાઓ।